ખેડૂત ભાઈઓ, આપણા જીરાના ભાવને લઈને મોટા ભાગના ખેડૂતોની એક ખૂબ જિજ્ઞાસા હોય છે, એક દિલચસ્પી હોય છે જીરાના ભાવને લઈને, જીરાના બજારને લઈને. અત્યારના દિવસોમાં, આવતા દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે અને જીરાનો ભાવ કેટલો આપણને મળી શકશે, ક્યાં સારો ભાવ મળી શકશે, આ પણ એક મોટો સવાલ હોય છે આપણને, દરેક ખેડૂતોને. વધઘટ કેવી રહી, કયા માર્કેટ યાર્ડમાં મોટો ફેરફાર જોવા મળ્યો, અગર તો કયા માર્કેટ યાર્ડમાં સારા ભાવ ખેડૂતોને મળ્યા, અને જે માર્કેટ યાર્ડોમાં સારા ભાવ ખેડૂતોને મળ્યા છે એ સારા ભાવ જે મળવાના સંજોગો અને કારણો છે એની પણ આપણે ચર્ચા કરીશું. કયા માર્કેટિંગ યાર્ડમાં કેવી રીતે આપણે પહોંચી શકીએ એની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ ખેડૂત મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આપણે આજે પૂરા થયેલા અઠવાડિયા બાદ, એટલે કે ગયા અઠવાડિયાના સોમથી શનિવાર, આ દિવસો દરમિયાન જીરાનું જે બજાર રહ્યું અને જીરાના બજારની સાથે જોડાયેલી કેટલીક બાબતો, જેમ કે કયા માર્કેટ યાર્ડમાં, કયા વિસ્તારના માર્કેટ યાર્ડમાં ખેડૂતને સારા ભાવ મળ્યા અને આગામી દિવસોમાં ચિત્ર કેવું રહેશે એનો સામાન્ય અંદાજ આપણે જ્યારે મેળવવા બેસીએ છીએ ત્યારે ગયેલા આખા અઠવાડિયા પર આપણે થોડું વિશ્લેષણ કરી અને કોઈને કોઈ નિર્ણય પર આવી શકીએ મિત્રો. સ્વાભાવિક રીતે આપણે હંમેશા એવું સમજતા આવ્યા છીએ કે આપણો પકવેલો જે કોઈ માલ હોય એનો ભાવ બજાર નક્કી કરે છે અને કાયમ માટે એવું બને છે. આ વર્ષમાં પણ બાકીની ચીજોમાં એવું બન્યું, પણ આ વર્ષમાં જીરુના પાકમાં એક ચમત્કારિક બદલાવ જે આવ્યો એ છે કે અત્યારના જીરાના જે બજાર છે, જે ભાવ છે, એ માત્ર ને માત્ર ખેડૂતે નક્કી કરેલા ભાવ છે મિત્રો. આપણે જ્યારે પણ માલ પકવીએ છીએ ત્યારે બજાર ભાવ નક્કી કરી અને આપણને આપે છે અને આપણે એ ભાવથી વેચવા માટે વિવશ હોઈએ છીએ, કારણ કે આપણી ખેડૂતની જરૂરિયાત એવી હોય છે કે આપણે ઝાઝો સમય માલ સંગ્રહી શકતા નથી. પણ આ વખતે જીરાનો માલ સંગ્રહવામાં ખેડૂતોએ ખૂબ સાહસ બતાવ્યું છે. સાથે સાથે એની સાથે જે કાંઈ જોડાયેલી બાબતો છે એને સમજીને સાહસ બતાવ્યું છે અને પરિણામે બજારમાં સુધારો ખૂબ સારો જોવા મળ્યો છે. છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન બજારનો જે સુધારો છે એ એવરેજ સુધારો એક મણમાં 1000 રૂપિયાથી વધારે આપણને જોવા મળ્યો છે મિત્રો. અને આગામી દિવસોમાં પણ આ જે ભાવ વધારો છે એ બની રહેવાની શક્યતાઓ સંપૂર્ણપણે છે. જો અત્યાર સુધીમાં ખેડૂતે જે રીતે માલ પકડી રાખ્યો છે એ રીતે આગળના દિવસોમાં પણ ખેડૂત માલ પકડી રાખે તો પણ અત્યારે સારા ભાવ છે અને ચાલો માલ કાઢી નાખીએ આવું ધારી, આવું ગણી અને ખેડૂત જો પોતાની પાસેનો તમામ માલ માર્કેટ સુધી પહોંચાડી દેશે તો માર્કેટને એટલા બધા માલની જરૂર નથી જેટલો માલ આપણી પાસે છે. પરિણામે બજાર પાછું જ્યાં હતું ત્યાં જતું રહેવાનું છે. આ જે બજારમાં સુધારો છે એ સુધારો ચોક્કસપણે ખેડૂતે માલ જે પકડ્યો છે એનું પરિણામ છે. દુનિયામાં ક્યાંય ડિમાન્ડ એવડી મોટી નીકળી નથી કે ભારતનો માલ ત્યાં મોકલવા માટે વેપારીઓ ખરીદતા હોય અને આપણી પાસેથી ઊંચા ભાવે ખરીદતા હોય. એવી જ રીતે વાયદા બજારની જે વાતો અને ચર્ચાઓ ચાલે છે એ પણ વાયદો પણ માત્ર ને માત્ર જીરામાં વાસ્તવિક બજારના આધારે જ ચાલી રહ્યો છે. કોઈ ઉથલપાથલ, વિશેષ ઉથલપાથલ વાયદા બજારમાં બજારના ખેલાડીઓ, જેને જુગારીઓ જ આપણે કહીએ, એવા જુગારી લોકોએ પણ કોઈ બીજી રમત આમાં કરવાની જોગવાઈ નથી રહી. બજારે જ વાયદા બજારને પણ પોતાની રીતે આગળ વધવા માટેના સંકેતો આપ્યા છે મિત્રો. એટલે અત્યારનું જે બજાર છે એ સંપૂર્ણપણે ખેડૂતોને આભારી છે અને આગળના દિવસોમાં બજાર બન્યું રહેશે તો એ પણ ખેડૂતોના જ હાથમાં હશે. ખેડૂતો જેટલો માલ પકડી રાખશે એટલું બજાર વધશે. હવે આપણે બજારના ભાવો જે છે ગયા અઠવાડિયા દરમિયાન જે વધારો છે એની ચર્ચા કરીએ તો ગયા અઠવાડિયા દરમિયાન પણ એવરેજ દરરોજ 50, 75 કે 100 રૂપિયા ભાવ વધારો
સરેરાશ રૂપમાં મળતો દેખાયો છે દરેક માલમાં. અને ઊંચા જે માલ છે, જે 15-20% ઊંચો માલ હોય છે, એની અંદર દરરોજના 100 રૂપિયાથી પણ વધારે વધારો ગયા અઠવાડિયા દરમિયાન આપણને જોવા મળ્યો છે. એમાં પણ વિસ્તાર પ્રમાણે ખૂબ મોટો ફરક છે. આપણા સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં એ પ્રમાણે વધારો નથી મળ્યો જે પ્રમાણેનો વધારો ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો, જેમ કે જીરાનું જે મુખ્ય માર્કેટ યાર્ડ છે સમગ્ર દુનિયાનું, એ માર્કેટ યાર્ડ એટલે કે ઊંઝા માર્કેટ યાર્ડમાં, અને બીજા ક્રમે જે માર્કેટ યાર્ડ થરાદ માર્કેટ યાર્ડ છે આપણા ઉત્તર ગુજરાતનું, એમાં જે વધારો મળ્યો છે એના કરતાં આપણા સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ઓછો વધારો મળ્યો છે. પણ સૌથી વધારે અગત્યની બાબત એ છે કે આ વર્ષમાં આપણને આ જે ભાવ વધારો છે એ ભાવ વધારા દરમિયાન આપણે જે અભ્યાસ કરતા હતા અને વિશેષ માહિતી માટે જે અભ્યાસ કરતા હતા કાળજીપૂર્વકનો, એ અભ્યાસના અંતે એક વાત આપણને જાણવા મળી એ છે કે ઊંઝાના માર્કેટ યાર્ડને અત્યાર સુધી આપણે સૌથી ઊંચા ભાવથી જીરું ખરીદતું માર્કેટ યાર્ડ સમજતા હતા, પણ એમાં આપણી ક્યાંક સમજ ફરક હતું. અને એ આ વર્ષના ભાવ વધારાએ આપણને સાબિત કરી આપ્યું છે. ઊંઝાના માર્કેટ યાર્ડમાં જે પ્રમાણેના જે ક્વોલિટીના ભાવ મળ્યા એ પ્રમાણેની એ જ ક્વોલિટીના ભાવ રાજસ્થાનના મેડતા માર્કેટ યાર્ડમાં ખેડૂતને 300 થી 400 રૂપિયા જેટલા વધારે મળ્યા છે મિત્રો. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ ભાવ જ્યાં અટકી જતો હતો ત્યાંથી મેડતા માર્કેટ યાર્ડમાં શરૂ થતો હતો. આપણે અહીંયા 5300, 5400 અને 5500 રૂપિયે જે માલ ઊભો રહી જતો હતો એ જ માલ મેડતા માર્કેટ યાર્ડમાં 5400, 5500 રૂપિયાથી શરૂ થતો હતો. ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જે માલ 6000 પૂરો થઈ જતો હતો એ જ ક્વોલિટીનો માલ મેડતા માર્કેટ યાર્ડમાં 6300 થી 6400 અને 6500 રૂપિયા સુધી ગયા અઠવાડિયા દરમિયાન વેચાયો છે. અને આગળના અઠવાડિયામાં પણ મેડતા માર્કેટિંગ યાર્ડનો ભાવ આપણા સૌથી ઊંચા ગણાતા માર્કેટિંગ યાર્ડ ઊંઝા અને થરાદ કરતાં ઘણો બધો આગળ રહ્યો છે મિત્રો. આપણે ત્યાં એવો રિવાજ છે સૌરાષ્ટ્રમાં પણ કે જેમની પાસે ઝાઝો માલ હોય એ લોકો વેચાણ માટે સૌરાષ્ટ્રના યાર્ડને બદલે ઊંઝાના યાર્ડમાં માલ પહોંચાડતા હોય છે. ઘણા બધા ખેડૂતો ઊંઝા માલ પહોંચાડતા હોય છે. પણ વિચારવાનું એ છે કે શું ઊંઝા કરતાં વધારે ભાવ જે માર્કેટ યાર્ડમાં મળે છે ત્યાં આપણે આપણો માલ પહોંચાડી શકીએ, ખાસ કરીને જીરાનો માલ? તો મિત્રો, મેડતાનું માર્કેટિંગ યાર્ડ એક વખત જેમની પાસે મોટા જથ્થામાં જીરું છે એવા દરેક ખેડૂતે મેડતા માર્કેટિંગ યાર્ડનો 2 દિવસ માટે એક પ્રવાસ કરી અને ત્યાંના યાર્ડની માહિતી અચૂક મેળવવા જેવી છે મિત્રો. મેડતાનું માર્કેટિંગ યાર્ડ આપણા માટે એટલું બધું જવા માટે અઘરું નથી, માલ લઈ જવા માટે પણ અઘરું નથી. આપણો અમદાવાદ દિલ્હી રેલવે ટ્રેક જે છે એના પર અજમેર સ્ટેશન આવે છે અને અજમેર સ્ટેશન સુધી જવા માટે આપણને દિવસ દરમિયાન અમદાવાદથી ખૂબ સારી ફ્રીક્વન્સીમાં ટ્રેનો મળે છે. અજમેરથી મેડતા જાજી દૂરી પર નથી. અજમેરથી મેડતા જવા માટે અજમેરથી મેડતાની વચ્ચે ખૂબ મોટો વાહન વ્યવહાર છે અને એમાં પણ રાજસ્થાન પરિવહન નિગમની બસો નિયમિત રીતે અજમેરથી મેડતા અને મેડતાથી અજમેર ચાલે છે. ખેડૂત તરીકે આપણે ત્યાં જઈ અને એ માર્કેટ યાર્ડનો અભ્યાસ કરી શકીએ છીએ. અને આપણી પાસે જો 100 મણથી વધારે માલ લઈ જવાની ક્ષમતા છે તો આપણને મેડતા માર્કેટ યાર્ડના ઊંચા ભાવનો લાભ મિત્રો મળી શકે છે. તો આજના આ વિડીયોમાં આપણે 3 જે વાતો કરી છે એમાં એક વાત એ છે કે જે ભાવ વધારો છે એ ભાવ વધારો ખેડૂતના કારણે છે. આગામી દિવસોમાં પણ જો ભાવ વધારો બની રહેશે તો એનું કારણ પણ ખેડૂતો છે અને ભાવ તૂટશે તો એનું કારણ પણ ખેડૂતો જ હશે. કારણ કે ખેડૂતો મોટો માલ નાખશે માર્કેટમાં તો માર્કેટ બેસી જવાનું છે. પણ અત્યાર સુધી જે રીતે ખેડૂતોએ માલ પકડી રાખ્યો છે અને ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતોએ જ માલ પકડી રાખ્યો છે અને રાજસ્થાનના ખેડૂતોએ અત્યારનું જીરાનું માર્કેટ બનાવ્યું છે મિત્રો. તો બજારની સ્થિતિ અને બજારના વિવિધ પ્રદેશોમાં ભાવનો તફાવત અને એ તફાવતવાળા જે ભાવનો માહોલ છે એમાં ઊંચા ભાવની જગ્યા સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ અને પહોંચી શકીએ કે કેમ એના પર આપણે જ્યારે અહીંયા ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા જીરું પકવેલા ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે. એટલે આ ચર્ચા આપણા જીરું પકવેલા ખેડૂતો સુધી મહત્તમ પહોંચે એ આપ સૌની જવાબદારી છે. તેથી આ વિડીયો આપણા જીરું પકવેલા ખેડૂતો સુધી પહોંચે
એ આપ આપની જવાબદારી નિભાવો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.